આજે રામનવમીના દિવસે મને એક વાત યાદ આવે છે, રામ અને કૃષ્ણની. રામ એટલે મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ. રામે પોતાનું જીવન લોકો માટે વિતાવ્યું, લોકોની સેવા માટે વિતાવ્યું. 14 વર્ષનો વનવાસ વિતાવ્યો અને અંતે એક સામાન્ય માણસને કહેવાથી પોતાની પત્ની એટલે કે સીતાજીને વનમાં મોકલ્યા. પૂરું જીવન સારું જીવવા છતાં પણ એની સામે લોકોએ આંગળી ચીંધી. બીજા એટલે કે કૃષ્ણ અવતાર, એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને તોય કૃષ્ણ ભગવાને માખણ ચોર્યું એટલે એને માખણ ચોર કહેવામાં આવ્યા, રણછોડ કહેવામાં આવ્યા અને ઘણા બધાને દગાથી મરાવ્યા પણ ખરા. સાથે સાથે રાસલીલા પણ કરી. આ બંને અવતારમાં રામ અને કૃષ્ણએ આપણને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું કે તમે રામની જેમ મર્યાદા પુરુષોત્તમની જેમ જીવશો કે કૃષ્ણની જેમ પૂર્ણ પુરુષોત્તમની જેમ જીવશો, એટલે કે સારું જીવન જીવશો કે ખરાબ જીવન જીવશો, લોકો તમારી વાત કરશે ને કરશે જ. આ રામ અને કૃષ્ણ અવતારથી એટલું તો શીખવા મળે જ છે કે તમે જ્યાં પણ તમને યોગ્ય લાગે ત્યાં લોકો સાથે સારું વર્તન કરો, સારું જીવન જીવો અને જરૂર પડે ને ત્યાં કૃષ્ણ જેમ સુદર્શન ચક્ર પણ હાથમાં લો. તો તમને મારી વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આજના દિવસે મારા બધા જ મિત્રોને જય શ્રી રામ.